માંડવી નગરપાલિકા ગ્રાઉન્ડ ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ જનજાતિ ગૌરવ દિવસની કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકીના અધ્યક્ષ સ્થાને યોજાઈ। આજરોજ માંડવી નગરપાલિકા ગ્રાઉન્ડ ખાતે ધરતી આબા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ માંડવી ખાતે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી અધ્યક્ષતામાં તથા ધારાસભ્ય તથા પૂર્વ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ ઉપસ્થિત રહી માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતમાં નર્મદા જિલ્લાના ડેડિયાપાડાથી જનજાતિ ગૌરવ દિવસ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ નિહાળ્યું છે। અવસરે આદિજાતિની વિવિધ કલ્યાણકારી યોજનાના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરાયું। રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા છે। વૃક્ષારોપણ કર્યું છે। આ પ્રસંગે કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી, માંડવી પ્રાંત અધિકારી કૌશિક જાદવ, માંડવી ટીએસપીના મદદનીશ કમિશનર કેએમ સિંધવ, પ્રમુખ દિલીપભાઈ, મામલેદાર જયપ્રકાશ મિસ્ત્રી, તાલુકા વિકાસ અધિકારી રવિન્દ્રસિંહ સોલંકી, મહામંત્રી રાજેશભાઈ, જિલ્લા તાલુકા પંચાયતના સદસ્યો, મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। પૂજન કરીને આજે હું પણ મારી જાતને અહોભાગ્ય ગણું છું કે જેમણે પોતાના જીવનના ખૂબ ઓછા દિવસો એટલે કે ખૂબ નાનું જીવન જીવીને આ સમાજને અને વિશેષ કરીને આપણી સંસ્કૃતિ, આપણા જળ, જંગલ અને જમીનની રક્ષા કરી છે અને જેમને આ ધરતીના આબા એટલે કે પિતા ગણવામાં આવે છે એવા ભગવાન બિરસા મુંડાના ચરણોમાં વંદન કરું છું। વિશેષ આનંદ એટલા માટે છે કે આજે મને પણ અમારા મિત્રએ મને પણ આ તમારા બધાનો પોશાક પહેરીને મને પણ આ કાર્યક્રમમાં સહભાગી બનાવ્યો છે। આજે મને પણ ગૌરવ છે કે જેમણે પોતાનું જીવન સંસ્કૃતિ માટે, સમાજ માટે જીવન સમર્પણ કરીને સમાજને નવી દિશા આપી હોય, સાથે સાથે સમાજના આવનારા સમયને ઓળખીને સમાજને એક નવી જોમ આપી હોય, તાકાત આપી હોય એવા ભગવાન બિરસા મુંડા એ ખૂબ 25 વર્ષનું। જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંડવી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।